આપણે અત્યારે ખાસ કરીને મદ્રાસમાં જેમની કંપની છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી જ જે પોતે તૈયાર થઈ ગયા એવા મુરગેશન પિલ્લાઈ અને પોતે એમની જે કંપની છે એ ડ્રીપિંગની પાઇપ બનાવતી કંપની છે. તો આપણે એના મોઢે જાણીએ કે તેઓ એ કંપનીમાં શું કરે છે, એની કંપનીની પ્રોડક્ટ કેવી ચાલે છે અને કેટલી પ્રોડક્ટ છે અને એ પ્રોડક્ટ છે એ કઈ કઈ જગ્યાએ કામમાં લાગે. હા પિલ્લાઈ. હા, બાલસન પોલીપ્લાસ્ટ રાજકોટની કંપની છે. કઈ કંપની? બાલસન પોલીપ્લાસ્ટ લિમિટેડ રાજકોટની કંપની છે. બરાબર. એ 12 સ્ટેટમાં કામ કરે છે ઇન્ડિયામાં. બરાબર. તમિલનાડુમાં હું જીએમ કરી સર્વિસ કરું, જનરલ મેનેજર. જનરલ મેનેજર લાસ્ટ 5 વર્ષથી એટલે સર્વિસ કરી છે એમાં અટાણે. ટોટલ ખેડૂતોને માટે સબસિડી એમાં આપી છે. ખેડૂતમાં તમિલનાડુમાં હું 2% સબસિડી, નાના ખેડૂતને 100% હોય ને મોટા ખેડૂતને 75%. એ આથી સબસિડીમાં છે. ટોટલ અટાણે લાસ્ટ 4 વર્ષથી બિઝનેસ કરી છે. દર વર્ષે આપણે 20 થી 25 કરોડ બિઝનેસ અહીંયા કરી છે અટાણે. ને સારી પ્રોડક્ટ કોઈ ખેડૂતોને અનુકૂળતા મુજબ સારી ક્વોલિટી, સારી અહીંયા સબસિડી બધી મળી જાય છે, ક્વોલિટી મળી જાય, ડીલરોને તાત્કાલિક કમિશન મળી જાય છે એમાં. બીજું વસ્તુ જે છે કે રાજકોટથી બધી મટીરિયલ રાજકોટ બાલસન પોલીપ્લાસ્ટમાંથી આવે છે. એનો ડેપો કંપનીએ સેલમ ખોલી આપ્યો છે. એ માલ અહીંયા સ્ટોર કરીને ત્યાં દરેક ખેડૂતોનું વાઇચ ત્યાં ડિસ્ટ્રીબ્યુશન અમે કરી છીએ. ત્યાં માર્કેટિંગનો સ્ટાફ અલગ છે, ઓફિસ સ્ટાફ અલગ છે. ટોટલ અમારો 25 થી 30 જણાનો સ્ટાફ છે અહીંયા. ને હેડ ઓફિસ બાલસનમાં, બધી બ્રાન્ચ ઓફિસ છે એ બધી અલગ અલગ ઠેકાણે. તો માલ ક્યાં સપ્લાય કરવા બધો? માલ તાકત તમિલનાડુ ડિસ્ટ્રિક્ટમાં, તમિલનાડુ સ્ટેટમાં બધી સપ્લાય કરી. તમિલનાડુ સ્ટેટમાં બધે. અને આ ડ્રીપિંગ શેમાં કામ આવે? ડ્રીપિંગમાં કપાસમાં, બાગાયતમાં કે શાકભાજીમાં ખેડૂતોનો અનુરોધ છે. અને કેટલા 12 mm? 12 mm હોય, 16 mm હોય, 20 mm હોય. અચ્છા. અને તમે મટીરિયલ રાજકોટથી જ મગાવો છો? તો ના, રાજકોટની જ બ્રાન્ચ છે. રાજકોટ બાલસન પોલી રાજકોટ જ આપે છે લોકો. બાલસનની જ બ્રાન્ચ છે. અચ્છા, રાજકોટની બ્રાન્ચ છે. અને બાલદાની કંપની છે. જમનભાઈ બાલદાની કંપની. જમનભાઈ બાલદાની કંપની છે. તો તમે અહીંથી પછી રાજકોટમાંથી જ શીખી અને તામિલનાડુમાં તમે તમારો પોતાનો વ્યવસાય સ્થાપ્યો અને એ વ્યવસાયથી તમે ખૂબ આગળ વધ્યા. રાજકોટ તમને ફળ્યું એમ કહેવાય. રાજકોટમાં તો તમે નોકરી કરવા આવ્યા હતા, પણ પોતાનો એક બિઝનેસ કરી અને તમે તામિલનાડુમાં સેટ થયા, મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું. તો આ રાજકોટની ગરિમા છે. રાજકોટ છે ને એટલા માટે સૌરાષ્ટ્રનું પાટનગર કહેવાય. અને રાજકોટમાં કોઈ આવે અને સામાન્ય નોકરી કરતો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બની અને અહીંથી જતા રહે અને પછી પાછા રાજકોટ આરેના એના સંપર્કો ચાલુ રહે. તો આ જે કંપની જે છે તમારી, એ બાલસર નામ છે, બાલસર પોલીપ્લાસ્ટ લિમિટેડ પ્રાઇવેટ લિમિટેડ. બાલસર પોલીપ્લાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ. અને આનું જે મટીરિયલ જે છે એ તૈયાર અહીંયા થાય છે. તૈયાર બધું અહીંયા થાય. અને એ જે તમે સપ્લાય કરો એ હોલસેલમાં? ના, ગવર્મેન્ટની સબસિડીમાં જ સપ્લાય કરી છે. ગવર્મેન્ટની સબસિડી ખેડૂતોને સપ્લાય કરી છે. અચ્છા. તો તમારું જેમમાં ટેન્ડર હોય એવી રીતે કરો કે કઈ રીતે? ના, એ જિલ્લા વાઇઝ અને વર્કઆઉટ આપી દઈએ. ગવર્મેન્ટ ખેડૂતોને વર્કઆઉટ આપી દઈએ, અમને સપ્લાય કરી આપી છે એમાં. બરાબર. એચ પર રૂલ્સના ગવર્મેન્ટ રૂલ્સ હોય અને ડોક્યુમેન્ટ આપવા પડે ખેડૂતોને. હાથ બાર આઠવાની આપવા પડે. બરાબર. તો તમને બીજું તમારી કંપની વિશે કંઈ અમને જણાવશો? ના, અમારી કંપની લાસ્ટ આ કઈ ફિલ્ડમાં 1997થી છે. શેર બહાર પાડ્યા છે તમે? શેર બહાર જ નથી પાડ્યા, ભવિષ્યમાં પાડવાની પ્લાનિંગ છે. બરાબર. ભવિષ્યમાં પ્લાનિંગ છે એ લોકો. તો સારું. તમને મુરગેશન પિલ્લાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ જે પોલીપ્લાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, બાલસર પોલીપ્લાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ, એ જમનભાઈ બાલદાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે એક નાના માણસને નીચેથી લઈ અને ટોપ સુધી બેહાડવાની જમનભાઈની જે આવડત છે એ માટે પટેલો તો અમારા રાજકોટના વખણાય જ છે. તો તમામ પટેલ સમાજને પણ ધન્યવાદ. જી ધન્યવાદ. આપનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ.